અમે સોમનાથથી દીવ જવા માટે બસ સ્ટેન્ડ ઉપર આવી ગયા છીએ. અમે બસની રાહ જોઈ રહ્યા છીએ. અહીંયા આજે આપણા શિવરાજસિંહ રાહુલ અને આજે બસની રાહ જોઈએ છીએ અમે અત્યારે દીવ જવા માટે, સોમનાથથી દીવ. તો દોસ્તો ફાઇનલી અમને બસ મળી ગઈ છે અને અમે બસમાં બેસીને દીવ તરફ જઈ રહ્યા છીએ. તમે જોઈ શકો છો આપણી બસ છે અને રાહુલ અને શિવરાજ બંને આગળ બેઠા છે. હું અને જયપાલ છેલ્લી સીટ પર બેઠા છીએ. હેલો દોસ્તો, તો અમે આવી ગયા છીએ દીવમાં અને અમે દીવમાં બસથી અને રિક્ષાની મદદથી આવી ગયા. તમે જોઈ શકો છો આપણા બીચની શરૂઆત થઈ ગઈ અહીંયા. અમે દીવના બીચ ઉપર આવી ગયા છીએ અને દરિયો એકદમ ગાંડો થયેલો છે. પબ્લિક પણ એકદમ મજા છે અહીંયા તો યાર. જન્નત એક નંબર વ્યૂ અને સ્કાય ડ્રાઇવિંગ અમે ઉપર વ્યૂ આવ્યું. બધા બધો આવ્યા છીએ તે નાસ્તો કરવા ગયા. હું અહીંયા બ્લોગ બનાવું. તો અમે આ સાઈડ રૂમની શૂટમાં આગળ વધી રહ્યા છીએ. મારા ભાઈબંધો ત્યાં 3 આગળ જાય છે. હું પાછળ વિડીયો બનાવતો જોઉં છું. મસ્ત વાતાવરણ છે એ બધું. દોસ્તો તમે જોઈ શકો છો બધી પબ્લિક ખરા તડકામાં નાવ બહુ મસ્ત મજા માણી રહી છે અને દરિયો પણ ફૂલ મોજમાં છે. અને સામે દીવ લખેલું છે. દેખાયું?
તો દોસ્તો અમે પણ દરિયામાં નાહવાની મજા માણી લીધી અને કપડાં ચેન્જ કરીને અમે હવે જઈ રહ્યા છીએ કોડીનાર તરફ, કારણ કે અમારી બસ ત્યાંથી અમદાવાદની છે, એટલે અમારે અત્યારે થોડા વહેલા નીકળીને કોડીનાર પહોંચવું પડશે. અને તમે આ વિડીયો જોઈ લો પૂરો. તો દોસ્તો આપણે છેલ્લે દીવનો ગોળો ખાઈને દીવને બાય બાય કહીને અહીંયાથી નીકળી જઈશું. હેલો દોસ્તો, તો અમે દીવથી રિટર્ન નીકળી ગયા છે. કોડીનારથી અમારી બસ હતી, ત્યાંથી અમે મારી બસ પકડી છે અને અમે અમારી બસમાં બેસી ગયા છીએ અમદાવાદ આવવા માટે. પાછા અમારા રાહુલ પાછળની સીટમાં શિવરાજ અને જયપાલભાઈ બેઠા. આપણી બસ તમને બતાવું તો આપણી બસ મજબૂત દેખાય ને, બાકી કોડીનારથી નીકળી ગયા. સવારે 7 વાગ્યા જેવા પહોંચી જઈશું અમદાવાદ.